પહેલી વિભક્તિ પછી બીજી વિભક્તિ. પહેલી વિભક્તિ કર્તાને થાય એ આપણે જોયું, અને બીજી વિભક્તિ કર્મને થાય છે, જે પુલ્લિંગમાં અને નપુંસકલિંગમાં એ પણ જોયો. એના જ આજે આપણે વાક્ય કરીશું. જે વાક્યની અંદર પ્રથમ વાક્ય એમાં છે અંગમ સ્ફુરતિ. આપણે વાક્ય આજે કે સિરીઝથી ચાલુ કરીએ. બોલો કેતકીબેન, અંગમ સ્ફુરતિ. સર હું એબસન્ટ હતી 2 ટાઈમ એટલે મારું નહીં આવડે. ઓકે, ચલો માલતીબેન, અંગમ સ્ફુરતિ. હા સર, તે અંગ સ્ફુરાયમાન થાય છે. સ્ફુરાયમાન થાય છે આટલું મોટું એને સ્ફુરન એટલે ફરકવું, ફરકવું છે એટલે શું થાય? સ્ફુરતિ, ફરકે છે. શું ફરકે છે અથવા કોણ ફરકે છે? તો શું જવાબ આવે? અંગ. 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 એટલે આપણે અર્થ શું લખીશું? અંગ ફરકે છે, તે લખવાનું કઈ જ નથી. અંગ ફરકે છે. અંગ ફરકે છે. ઓકે, સરસ. ચલો એના પછી મનીષાબેન, અત્ર જલમસ્તિ. મનીષાબેન, ઓકે, નો સાઉન્ડ. નીલ સા કરીને કોઈક છે? ઓકે, નો સાઉન્ડ. બોલો પ્રીતિબેન. હા સર, પ્રણામ સર. પ્રણામ. અત્ર જલમ અસ્તિ. અત્ર જલ અસ્તિ, જલમ અસ્તિ. હા, અને છૂટા પાડી દો. શું છૂટા પડશે? અત્ર જલમ, અત્ર જલમ અસ્તિ. અસ્તિ. હા, તો અહીં જલમ અસ્તિ કેમ થઈ ગયો? જલમ અસ્તિ જળ ને દ્વિતીય થઈ. બરાબર છે. આમાં જલમ અસ્તિ, આ જે વાક્યમાં જે લખેલો છે ને જલમ અસ્તિ લખેલો છે, આમાં છે શું? અત્ર જલમ અસ્તિ. બરાબર. એને આપણે સંધિ છૂટા પાડીએ તો જલમ અસ્તિ થાય. તારા આ પ્રમાણે જલમ અસ્તિ જે સંધિ કરેલો છે એ કેમ થયો? એટલે સ્વર ને વ્યંજન ભેગા થઈ ગયા. બરાબર છે, સ્વર અને વ્યંજન ભેગા થયા. વ્યંજન અર્ધો હોય પછી કોઈ પણ સ્વર આવે તો એ સાથે મળીને સંપૂર્ણ થઈ જાય. જેમ કે એની અંદર મ ની સાથે અ જોડાયો એટલે મ સંપૂર્ણ. મ ની સાથે આ જોડાયો હોત તો જલમાસ્તિ માં થઈ જાત. બરાબર છે. ઈ જોડાયો હોય તો મી થઈ જાત. બરાબર. મ ની સાથે અહીં અ જોડાયેલો છે એટલે મ સંપૂર્ણ થયેલો છે. ઓકે, બોલી જાઓ, અર્થ બોલી જાઓ. અહીં જળ છે, પાણી છે. અહીં પાણી છે. અત્ર એટલે શું થાય? અત્ર એટલે અહીં. અહીં. અને જલમ એટલે પાણી, અને અસ્તિ એટલે છે. બરાબર. કિમ અસ્તિ અને એને કહ અસ્તિ, આ બંને કરીએ કે કોણ છે અને શું છે, બંનેનો જવાબ એકમાં જ આવે છે. શું આવે છે? જલ જ છે. એટલે તે કરતા જ બની જાય. એટલે અહીં પાણી છે અથવા તો અહીં જળ છે. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ વાક્ય. અને પછી આગળ બોલો રંજનબેન. કાષ્ઠમ દહતી. હા સર, પ્રણામ સર. પ્રણામ. કાષ્ઠમ દહતી, લાકડું બળે છે. બરાબર છે, લાકડું બળે છે. દહ ધાતુ કયા ગણનો છે? પહેલા ગણનો સર. પહેલા ગણનો દહ ધાતુ છે. બરાબર છે. દહ ધાતુ એ પહેલા ગણનો છે, જેનો અર્થ થાય દહતે, બળવું, બાળવું એ અર્થે થાય છે. એટલે લાકડું બળે છે. ઓકે, સરસ. નેક્સ્ટ વાક્ય. આના પછી બોલો સીમાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ફલે પતતઃ એટલે 2 ફળ પડે છે. બરાબર છે. 2 ફળ પડે છે. પતતઃ કઈ છે? પત ધાતુ છે. પત ધાતુ છે અને દ્વિવચન
બરાબર. કયો અને પુરુષ? પહેલો ગણ બરાબર ત્રીજો પુરુષ દ્વિવચન થાય. બરાબર છે. ત્રીજો પુરુષ દ્વિવચન થાય છે કારણ કે કર્તા દ્વિવચનમાં છે. કોણ દ્વિવચનમાં કર્તા છે? હા. ફલમ ફલે. એટલે ફલ, ફલે જે હા. છે એ પ્રથમા દ્વિવચનમાં છે, નપુંસક લિંગ દ્વિવચન છે. એટલે નપુંસક ફલમ ફલે થાય એટલે કે બે ફળ અથવા તો બે ફળ પડે છે. પડે છે. હા. ઓકે, ચલો નેક્સ્ટ જે છે સોનાબેન. પ્રણામ સર. પ્રણામ. હા સર. કમલાની સ્ફુટંતી. ઉચ્ચારણ કમ- થોડું વ્યવસ્થિત કરવાનું. કમલાની બોલશો તો એટલે મ અર્ધો થઈ જાય છે. કમલાની મ સંપૂર્ણ બોલવાનું. હા સર. કમલાની સ્ફુટંતી. બરાબર. કમલો હમ. કમલો સ્ફુરે મતલબ ફૂટે છે, ફૂટે છે અથવા ખીલે છે. યા ખીલે ખીલવું. છે. હા, હમ. કમલો ખીલે છે. હા, હમ. કમળો અહીંયા ખીલે છે. ઓકે, આ સ્ફુટ ધાતુ છે, છઠ્ઠા ગણનો છે અને બરાબર. અહીંયા બહુવચનમાં ઉપયોગ થયો છે એમનો. બરાબર છે. શા માટે બહુવચન કર્યા છે? સર અહીંયા કમલાની છે એ બહુવચન છે. કમલાની બહુવચન છે માટે છે. સ્ફુટંતી એ બહુવચન ક્રિયા બહુવચનમાં છે. બહુવચનમાં છે. હાજી. સર બોલો સર બોલો. ખીલે છે એ તો બરાબર, ઉગે છે એમ કહેવાય. ના, ઉગવું માટે અલગ ધાતુ છે. ઉગવું માટે અલગ છે. હમ. અચ્છા, ઓકે, ચલો ઓકે સર. નેક્સ્ટ વાક્ય બોલો સોનલબેન. प्रणाम सर. પ્રણામ. शरीरम नश्यति. શરીરમ નશ્યતિ. नश्यति એટલે શરીર અથવા તો દેહ બંને લઈ શકાય. નાશ થાય છે, નાશ પામે છે નાશ પામે છે. ઓકે. અથવા તો નષ્ટ થાય છે, જે કરવું હોય. શરીર, હા, શરીર નાશ પામે છે અથવા તો નષ્ટ થાય છે. નષ્ટ થાય છે. ઓકે, આમાં ધાતુ શું છે નશ્યતિમાં? નસ નસ ધાતુ છે. બરાબર છે. કયા ગણનો છે? સર એ તો નસ નથી યાદ. ધાતુ કયા ગણનો? આના પ્રયોગથી ખબર પડી જાય. કયો વિકરણ પ્રત્યય લાગેલો છે? તી પ્રત્યય એટલે પહેલા ગણનો. નહીં, તી વિકરણ પ્રત્યય નથી, તી પ્રત્યય છે. વિકરણ પ્રત્યય જે વચ્ચે હોય, નસ નસ પછી શું દેખાય છે? ય દેખાય છે. ય ય હા હા અને સર, ય ય કયા ગણના ધાતુને વિકરણ પ્રત્યય લાગે? ચોથા. ચોથા ગણનો. આ ચોથા ગણનો ધાતુ છે એટલે નશ્યતિ આ થયેલો છે. ચોથા ગણનો ધાતુ છે. ઓકે, શરીર નાશ પામે છે. ચલો નેક્સ્ટ વાક્ય બોલો તરુલત. હા બોલો. સર આમાં સંધિ થશે ને? સંધિ આમાં પ્રબંધાંત મ પછી ન છે એટલે ન નો વિકલ્પે થાય. હા, વિકલ્પ. હાજી, એટલા માટે અહીં જે છે એ અનુસાર તો કરી દીધા છે. કરવું હોય તો કરી શકાય. વિકલ્પે થાય છે. શું થાય સર હા, વિકલ્પે? ડબલ ન થઈ શરીર જાય. ન ડબલ ન ક્ષતિ. ન ડબલ થશે. ઓકે સર. ચલો તરુલતાબેન. શ્રમના ઉદ્યાનમ ગચ્છન્તિ. પ્રણામ સર. પ્રણામ. શ્રમણો એટલે કે સાધુઓ અને પહેલા સંધિ આજે છે, સંધિ છૂટા પાડી દો. સંધિ થયેલા છે આમાં કઈ? હેલો, સંભળાય છે? શ્રમણાહ બહુવચન. શ્રમણાહ ઉદ્યાનમ ઉદ્યાનમ ગચ્છન્તિ. ગચ્છન્તિ. ઓકે, ગચ્છન્તિ ગમ ધાતુ. બરાબર. એનો આદેશ થયો છે. ત્રીજો પુરુષ બહુવચન. ગમનો ગચ્છ પહેલો ગણ. ઉદ્યાનમ અને શ્રમણાહ પ્રથમા બહુવચન. કોણ પ્રથમા બહુવચન છે? શ્રમણાહ છે કે ઉદ્યાનમ છે? શું છે? શ્રમણાહ. શ્રમણાહ કરતા છે. ઓકે, એ પહેલા. ઓકે, અને ઉદ્યાનમ શું છે? ઉદ્યાનમ કર્મ. ઉદ્યાનમ કર્મ થાય.
છે કર્મ બરાબર, ગચ્છતિ. જ્યાં જવું હોય તે અર્થે દ્વિતીયા થાય. જવું હા અર્થે જવું હોય તો દ્વિતીયા. દ્વિતીયા થાય છે. એટલે શું થઈ ગચ્છન્તિ જાય અર્થ? સાધુઓ હમ ઉદ્યાન તરફ ગયા છે. ગયા છે નહીં, ઉદ્યાનમાં ગયા જાય છે. છે. હા, ગયા છે કરીએ ઉદ્યાનમાં તો જાય છે. ભૂતકાળ થઈ જાય છે. હા હા સાધુઓ ઉદ્યાનમાં જાય છે. ઉદ્યાનમાં જાય જાય છે. છે. અને ઓકે. વિસર્ગનો 19.2 તે અવર્ણ પછી કોઈ પણ સ્વર આવે તો વિસર્ગનો લોપ થાય છે, એટલે રનો લોપ થાય છે, એટલે શ્રમણાહા ઉદ્યાનમ ગચ્છતિ 19.2 થી. બરાબર છે. એટલે સના ર પૂર્વે અવર્ણ હોય, પાછળ કોઈ પણ સ્વર હોય તો વિસર્ગનો લોપ થાય, એટલે અહીં લોપ થાય વિસર્ગનો છે. લોપ થઈ ગયેલો છે. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ વાક્ય, એના પછી આગળ બોલો. યશવિનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. જના ધનમ ધન મિચ્છન્તિ. આને સંધિ છૂટા પાડી દો. જના શું ધનમ થશે? જના થશે ધનમ કે જનાહા ઇચ્છન્તિ. થશે? શું થશે? હા અચ્છા, હા એક વચન છે ને, ના બહુવચન છે. એટલે બહુવચનમાં શું થાય? જનઃ, જનો, જનાહા જનાહા. ઓકે, જનાહા હા જનાહા. જનાહા ધનમ ઇચ્છન્તિ. નમ, બરાબર છે. ધનમ ઈચ્છન્તિ. ઇચ્છન્તિ. ઓકે. આમાં ધાતુ શું છે? ધાતુ ધનમ. ના. ઓકે, આમાં સૌથી હા. પહેલા કર્તા કોણ છે? હા જના. જના, એ જન એ કર્તા તરીકે છે. ઓકે, ક્રિયાપદ શું છે? ઈચ્છન્તિ. ઈચ્છન્તિ ક્રિયાપદ છે. તો ક્રિયાપદમાં જ ધાતુ હોય? કારણ કે આપણે જોયા છે કે ધાતુ જે છે એ ક્રિયાપદમાં જ હોય. ઓકે. તો આ હા તો આવલા સ્થિતિમાં ધાતુ શું છે? ઈચ્છ. ઈચ્છ ને ઈસ ધાતુ છે. ઈસ નો ઈચ્છ ઈશ આદેશ થયેલો છે. હા હા છઠ્ઠા ગણનો. બરાબર છે. ઓકે. હા. હવે એ આ ધનમ શું છે? ધનમ ધનમ કર્મ છે. ધનમ એ કર્મ તરીકે છે. શા માટે? હા. તો શું ઈચ્છે છે? તો ધન ઈચ્છે છે એવું જવાબ મળે છે. એટલે ધન એ શું બને? કર્મ તરીકે બની જાય. ઓકે, બોલી જાઓ હા. અર્થ. માણસો ધનને ઈચ્છે છે. ઓકે, માણસો ધનને ઈચ્છે છે. આમાં વિસર્ગનો લોપ કેમ થઈ ગયો? વિસર્ગનો લોપ સર એ ખ્યાલ નથી રૂલ નો. શના ર પૂર્વે આ છે, પાછળ ઘોષવાન છે 19.1. ઓકે. એક સરના એટલે સના ર પૂર્વે આ હોય, પાછળ ઘોષવાન વ્યંજન આવતો હોય તો તે ર નો લોપ થાય. એટલે ર એટલે વિસર્ગ, એટલે વિસર્ગનો અહીં એટલા માટે અહીં લોપ થયેલો છે. અને ધન મિચ્છન્તિ મ અર્ધ છે અને પાછળ સર છે. હા એટલે મ અને હા ઈસ એટલે મળીને મ મી પ્લસ થઈ ગયો. મી થઈ ગયું છે. હા ઓકે, ઓકે. સરસ. વિકલ્પે થશે ને આમાં? શું વિકલ્પ થશે? આ ધનમે છતી છંતી શું વિકલ્પે શું જનાહા થાય? ધનમે વિકલ્પે શું થાય? ધનમી છંતી મી છંતી ભેગું થઈ મિચ્છન્તિ. જશે ને મને ઈ. હા, તો એ તો ભેગું તો કરેલા છે. એ તો આપણે સંધિ છૂટા પાડ્યા છે. અહીંયા વાક્યમાં જુઓ, ચોપડીમાં ભેગા હા હા છે. હા સર. ઓકે, સોરી. સર હાજી બોલો. સર સર આપણે જે આ ધનમ જે સંધિ થાય છે તો એ કયો રૂલ પ્રમાણે આપણે લખવાનું? શું મારે પોતાના અન્ડરસ્ટેન્ડિંગ માટે, જેમ ઓલામાં તો તમને જનાહામાં તો થઈ ગયું કે 19/1 ના કારણે ઈ વિસર્ગ લોપ થઈ ગયો છે, ઓકે, પણ હવે આ આને જે ભેગું અહીંયા થયું છે એ કયા નિયમથી આપણે લખવાનું એનું? સર કે વ્યંજન પાસે પાસે આવે તો સંધિ થાય. અચ્છા, બસ ઈ જ લખવા. અચ્છા, એમ જ થઈ હશે ને સર? હાજી સર. હા. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય બોલો. અર્ચીબેન. દેવદત્ત પુસ્તકમ લિખતિ.
અર્ચિબેન ઓકે નો સાઉન્ડ પ્રણામ ગુરુજી. હાજી હાજી બોલો પ્રણામ ગુરુજી. પ્રણામ હા. લેખક દેવદત્તઃ પુસ્તકમ લિખતિ હા એક મિનિટ. દેવદત્ત પુસ્તક લખે છે. દેવદત્ત પુસ્તક લખે છે બરાબર છે ધાતુ શું છે આમાં લીખ ધાતુ છે. છઠ્ઠો ગણ. છઠ્ઠા ગણનો લીખ ધાતુ છે ઓકે કર્તા કોણ છે દેવદત્ત કરતા છે દેવદત્ત કર્તા છે અને અને પુસ્તક શું છે કર્મ છે. પુસ્તક કર્મ કર્મ છે. છે હા લખવાનું ક્રિયા કોનામાં છે પુસ્તકમાં છે પુસ્તક પર છે એટલે શું થાય એ પુસ્તક એ કર્મ બની જાય એટલે દેવદત્ત પુસ્તક લખે છે અથવા તો પુસ્તકને લખે છે ઓકે સરસ ચલો નેક્સ્ટ વાક્ય અસિતાબેન વયમ ધનમ રક્ષામહ વયમ તે બે ધનની રક્ષા કરે છે. તે બે કેવી રીતે થાય વયમ એટલે શું થાય આમાં કર્તા કોણ છે કરતા વયમ ધનમ રક્ષા કરતા વયમ છે. વયમ છે અને ક્રિયાપદ રક્ષા રક્ષામહ એ ક્રિયાપદ છે ધાતુ શું છે રક્ષ રક્ષ ધાતુ કયા ગણનો પહેલા ગણનો પહેલા ગણનો છે ઓકે હવે અર્થ શું થાય વયમ નો અર્થ શું થાય અહમ આવામ વયમ હું અમે બે અમે બે નહીં અમે બધા હા હા શું થાય અર્થ અમે બધા અમે રક્ષા બધા કરીએ. ધનનું રક્ષણ કરીએ છીએ અથવા તો રક્ષીએ છીએ એટલે શું રક્ષણ કરીએ છીએ અથવા તો રક્ષીએ છીએ અચ્છા ઓકે ઓકે ચલો નેક્સ્ટ વાક્ય સ ઉદરમ સ્પૃશતિ બોલો ભરતભાઈ સ ઉદરમ સ્પૃશતિ હું પેટને અડું છું નહીં હું નહીં સ એટલે કોણ તે તે પેટને સ્પર્શ કરે છે અથવા તો કંપાળે છે એ અર્થ પણ થઈ શકે છે ઓકે આમાં ધાતુ શું છે ધાતુ સ્પૃશ બરાબર સ્પૃશ ની અંદર ઓકે કયા ગણનો છે નથી ખ્યાલ છે છઠ્ઠા ગણનો કયા ગણનો છઠ્ઠા ગણનો છે છઠ્ઠા ગણનો ઓકે હા બોલો સોનાબેન શું પ્રશ્ન છે સર અહીંયા સહ નહીં થાય હા સહજ ઓકે બુકમાં સહજ છે આગળ તમારે એક નિયમ આવશે કે સહ જે છે ને એ સહ પછી જો સ્વર આવે જો સ્વર આવે તો પછી એ વિસર્ગનો લોપ થઈ જાય સર આપણે આગળમાં વ્યંજન નું કર્યું છે ને મિચ્છામિ દુક્કડમ વ્યંજન માં થયેલો છે ઓકે હા આની અંદર એ જ છે કે સહ આની અંદર સહ છે વ્યંજન આવે તો લોપ થાય છે સ્વર આવે તો એ લોપ થતો નથી પરંતુ આપણે 19મા પાઠનો બીજો નિયમ આપણે લગાડશું સનાર પૂર્વે અવર્ણ હોય પાછળ કોઈ પણ સ્વર આવે તો શું થાય લોપ થાય હા સર હવે ખ્યાલ આવી ગયો સર હા 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 બરાબર છે ઓકે હા સર થેન્ક યુ સર ચલો નેક્સ્ટ વાક્ય એના પછી આગળ બોલો રીતેશભાઈ મિત્રાની ન ત્યજામહ રીતેશભાઈ હાજી હાજી મિત્રાણી ન ત્યજામહ અમે એટલે મિત્રોનો ત્યાગ કરતા નથી અમે વયમ અધ્યારે છે ને અને મિત્રાણી એ નપુંસકલિંગ બહુવચન છે દ્વિતીય વિભક્તિ કર્મ છે અને ત્યજામાં ત્યજ ધાતુ પહેલો ગણ અને પહેલો પુરુષ બહુવચન આમાં કર્તા અધ્યારથી લેવાનો છે ક્રિયાપદના આધારે
કેમ કે ક્રિયાપદ તજામહ છે એટલે એના આધારેથી આપણે લેશું વયમ, એટલે અમે મિત્રનો ત્યાગ કરતા નથી. અમે મિત્રનો ત્યાગ કરતા નથી. ઓકે, સરસ. ચલો આગળ ગુજરાતી વાક્યો. હા બોલો. આ સ ની પછી ઉ નું છે ર નો વિસર્ગ તો કેવી રીતે વ્યંજન હોય તો આપણે વિસર્ગ કરીએ છીએ, પણ સ્વર આવે તો કઈ રીતે એનો વિસર્ગ નો લોપ સહ, હા, સહ ઉદારમ સ્વર છે એટલે સ્વર પછી આગળ આપણે નિયમ 19.2 નો નિયમ શું છે? વિસર્ગ એટલે ર સમજવાનો. હા, વિસર્ગ એટલે ર સમજો તો વિસર્ગ એટલે ર સમજ્યા તો એ ર ની પહેલા શું છે? સ્વર અવર્ણ છે. અને એના પછી પણ સ્વર છે ર પછી. હા હા હા. તો પછી શું થાય? ર નો લોપ થાય. અચ્છા. 19.2 થી સના ર પૂર્વે અવર્ણ હોય, પાછળ સ્વર આવતો હોય તો ર નો લોપ થાય. હા હા હા. ઓકે, ચલો હવે ગુજરાતી વાક્યો બોલો. રીતેશભાઈ, ગુજરાતી વાક્યો. તું ધન ઈચ્છે છે. प्रणाम गुरुजी। प्रणाम। त्वम धनमिच्छसि। हाँ, सबसे पहले उसको संधि छूटा करके यानी संधि विच्छेद, उसके बाद संधि के साथ। ठीक है। त्वम धनम इच्छसि। हाँ, त्वम, ओके, त्वम धनम इच्छसि। इच्छसि, ओके, त्वम धनम इच्छसि। इसमें त्वम वो तू के लिए है और इच्छसि इस धातु है, उसका इच्छा आदेश होता है। और तम जहाँ पे तम होता है वहाँ पे तम बीजो पुरुष एक वचन, એટલે અહીં બીજો પુરુષ એક વચનનો इच्छसि થયેલો છે। અને ધન એ શું છે? कर्म છે। कर्म, धन क्या है? कर्म है। तो इसका संधि करेंगे तो क्या होगा? संधि त्वम धनम धनमिच्छसि। त्वम धनमिच्छसि। त्वम धन यानी म और ई दोनों साथ में हो जाएगा तो क्या हो जाएगा? मी हो जाएगा। मिच्छसि यानी और त्वा के ऊपर म निकल के अनुस्वार आ जाएगा। अनुस्वार आ जाएगा। अनुस्वार आ जाएगा। ओके, तम धन मिच्छसि। ओके, चलो नेक्स्ट। चंदनबेन नागदा, तू मुख जुए छे। तू मुख जुए छे। चंदनबेन नागदा, ओके, नो साउंड। चेतनाबेन, हाँ, चेतनाबेन जैन। प्रणाम गुरुजी। प्रणाम। त्वम मुखम पश्यति। ओके, त्वम मुखम पश्यति। पश्यति नहीं, क्या होगा? सी। क्या आएगा? क्योंकि तम के साथ क्या होता है? तम के साथ पश्यसि। सॉरी, हाँ, पश्यसि। इसमें धातु क्या है? पश धातु है। नहीं, दृश धातु। दृश धातु का पश्य आदेश हुआ है। ओके, धातु संधि तो त्वम के ऊपर अनुस्वार आएगा। ओके, तम के ये म निकल के अनुस्वार हो जाएगा और मुखम में भी म निकल के ख के ऊपर अनुस्वार आ जाएगा। अनुस्वार, हाँ। ओके, तम मुखम पश्यसि। तू मुख जुए छे। ओके, चलो नेक्स्ट वाक्य आना पछी छायाबेन शाह। हाँ, प्रणाम सर। प्रणाम। वन बळे, हाँ, वन बळे छे।
વનમ વનમ દહતી, દહ ધાતુ છે બરાબર. અને પેલો ગણ છે અને વન અકારાંત પુલ્લિંગ નામ, પ્રથમા એકવચન અને નપુંસકલિંગ દહથી ત્રીજો, હા સોરી, હા પ્રણામ, હા નપુંસકલિંગ અને દહ ધાતુ એટલે બળે છે, એટલે સર પછી દહતી છે એટલે આપણે તે વનને બાળે છે એમ પણ નહીં? નહીં, કારણ કે અર્થ આની અંદર બંનેનો જવાબ એક આવે છે. આપણે શું કીધું, કોણ અને શું પૂછવાથી જો એક જ જવાબ આવતો હોય તો તે કરતા જ થાય. પ્રશ્ન પૂછો કોણ વળે છે તો બન વળે છે, શું વળે છે બન વળે છે, એટલે વન જ કરતા થાય. એટલે તે બંને બાળે છે એ પ્રમાણે નહીં કરવાનું. એટલે જો બંને બાળે છે તો પછી આગળ એની અંદર કોઈ એક વ્યક્તિનું નામ અથવા સહ લખવું પડે. તે સમયે બન દ્વિતીયામાં આવી જાય, અહીં બન પ્રથમામાં છે. એટલે શું થાય, વનમ એટલે કે એમાં મ નીકળીને અનુસ્વાર થઈ જશે. હા, અને પછી પોતાનો અનુનાસિક પણ થશે ને સર, વન ન દહતી કરવું હોય તો વિકલ્પે. હા, એ વિકલ્પે છે. પદાંત મ પછી દ આવ્યો છે ને, પદાંત મ પછી, હા એ કરવું હોય તો પણ એની અંદર વિકલ્પે છે એટલે વ્યંજન આવે છે, એટલે કે ડાયરેક્ટ તરત જ એ મોજ અનુસાર કરી દેવાનો. ઓકે, નેક્સ્ટ વાક્ય. આના પછી બોલો ચિત્રાંગી બેન. ફળો પડે છે. ફળો પડે છે. ફલાની પતંતી. બરાબર છે, ફલાની પતંતી. પતંતી. ઓકે, ધાતુ શું છે એમાં? પત ધાતુ, પડવું. પડવું કયા ગણનો છે? પહેલા ગણનો ગુરુજી. પહેલા ગણનો ધાતુ છે, બરાબર છે. નમ પટ પત, અને એ પરસ્મય પદીનો છે, બરાબર છે. ફલાની પતંતી. આની અંદર સંધિ થશે કાંઈ? ના ગુરુજી, આમાં સંધિ નહીં થાય, બરાબર છે. ફલાની પતંતી, ફળો પડે છે. ફલાની, ફલમ ફલે ફલાની. એ ફલાની શું છે? કર્તા તરીકે છે. પહેલું પૂરું એટલે કે પ્રથમા બહુવચન એ કર્તા તરીકે છે, એટલે ફલાની પતંતી થયેલો છે. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ વાક્ય આગળ બોલો દીપાબેન. હા, પ્રણામ સર. પ્રણામ. પાણી ટપકે છે તો જલમ. જલમ પછી ટપકવું માટે ક્ષરતી, બરાબર છે. જલમ ક્ષરતી. ઓકે, આમાં કર્તા કોણ છે? જલ છે. જલ છે. શું ટપકે છે, કોણ ટપકે છે, એક જ જવાબ આવે છે, એટલે જલ એ કર્તા છે. પ્રથમા એક વચન, નપુંસકલિંગ નામ છે જલ, એટલે ત્યાં જલમ થયો. ઓકે, સંધિ શું થશે? મનો અનુસ્વાર થઈ જશે. મનો અનુસાર થઈ જશે. ઓકે, જલમ ક્ષરતી. ચલો નેક્સ્ટ વાક્ય ડિમ્પલ બેન જૈન. પ્રણામ ગુરુજી. પ્રણામ. મિત્ર ધન આપે છે. મિત્ર ધન આપે છે. મિત્ર ધનમ. મિત્ર ન થાય, કેમ કે મિત્ર નપુંસકલિંગ છે. મિત્રમ. મિત્રમ, બરાબર. મિત્રમ ધનમ આપે એટલે આપવું માટે દા યચ્છ થાય, દાનો યચ્છ આદેશ થયેલો છે. આપે છે તો યચ્છતિ. બરાબર છે, યચ્છતિ. મિત્રમ ધનમ યચ્છતિ. કર્તા કોણ છે આમાં? મિત્ર. મિત્ર એ કર્તા છે, અને ક્રિયાપદ શું છે? યચ્છ. યચ્છતિ. આપવું એ ક્રિયાપદ તરીકે છે, અને ધન એ શું છે? એ કર્મ છે ગુરુ. કર્મ. શું આપે છે? તો ધન આપે છે, એવું આપણને મળે છે. ઓકે, સંધિ. મિત્રમ ઉપર બિંદી આવશે. મિત્રમ મ નીકળીને અનુસ્વાર. ઓકે, ધનમમાં અનુસ્વાર આવશે. એમાં પણ મ નીકળીને
અનુસ્વાર બીજો પણ એક કરી શકાય એ યો જે છે ને ચંદ્રબિંદુ વાળા યો પણ થાય એટલે કે એને પછી એ બંને જોડાઈ જાય કેવી રીતે આ ધનમ ઈચ્છતી આ પ્રમાણે તો થાય જ બીજી એક રીતે પણ એની અંદર થઈ શકે તો એ થઈ જશે આ પ્રમાણે ધન મ જે છે એ મ ની જગ્યાએ ચંદ્રબિંદુ હા ચંદ્રબિંદુ વાળા ય અર્ધ ય કરીને એની અંદર ચંદ્રબિંદુ વાળા કરીશું એને સાથે યચ્છતી આ અહીં લાગી જશે આ પ્રમાણે થઈ જશે યચ્છતી આ પ્રમાણે પણ થઈ શકે છે ઓકે પ્રણામ ચલો આગળ નેક્સ્ટ વાક્ય એના પછી અમે અન્ન ખાઈએ છીએ અમે અન્ન ખાઈએ છીએ કોણ છે ગેલેક્સી 1 હાજી બોલી જાઓ ગેલેક્સી 1 વયમ વયમ અન્નમ ખાદ્યંતી હા વયમ ની સાથે ખાદ્યંતી ન થાય વયમ ની સાથે મહ થાય હલો હા વયમ ની સાથે શું થાય મહ થાય હંમેશા વયમ અહમ આવમ વયમ હા બરાબર છે એટલે શું થાય વયમ અન્નમ ખાદ્યામહ ખાદ્યામહ ખાદામહ ખાદામહ બરાબર વયમ અન્નમ ખાદામહ ઓકે કરતા કોણ છે વયમ વયમ કરતા છે અને ક્રિયાપદ ખાદામહ અને અન્ન શું છે અન્નમ એ દ્વિતીય છે દ્વિતીય છે ઓકે ચલો હવે સંધિ મ ને અ ભેગો થશે ને ગુરુજી મ અને અ ભેગું થઈ જશે એટલે મ સંપૂર્ણ થઈ જશે એટલે કે શું થાય મન્નમ થઈ જશે વયમ વયમન્નમ હા અને આ જે મ છે એ મ નીકળીને અનુસ્વાર હા અન્નમ માં રહેલો જે મ છે એ અનુસાર થઈ જાય એટલે શું થઈ જાય વયમન્નમ ખાદામહ ઓકે ચલો નેક્સ્ટ વાક્ય ઈનાબેન બે પુસ્તકો છે હાજી પ્રણામ હા બે પુસ્તકો છે બે પુસ્તક એટલે પુસ્તકે બરાબર પુસ્તકે સ્તઃ પુસ્તકે સ્તઃ બરાબર કારણ કે એ કર્તા દ્વિવચનમાં છે એટલે ક્રિયાપદ દ્વિવચનમાં જ થાય અસ નો અસ જે ધાતુ છે એનો રૂપ થાય અસ્મે સ્વસ્મઃ અસી સ્થસ્થ અસ્તિ સ્તઃ સંતિ ગુરુજી અહીં છે તો અત્ર લખવાનું ને પુસ્તકે અત્ર અસ્તિ અત્ર એક આવશે એની અંદર પુસ્તકે અત્ર સ્તઃ ઓકે સંધિ થશે હવે ના બે સ્વર છે એ પુસ્તકેમાં એ સ્વર છે ને અહીંયા છે એટલે સ્વર સ્વરની સંધિ ના થાય પણ અહીં ન થાય કેમ ન થાય અહીં કારણ કે દ્વિવચન ના છેડે છે પુસ્તકે ક્યાં આવ્યો એ દ્વિવચન ના છેડે આવેલો છે એટલે અહીં આ સંધિ ન થાય બાકી 8મા પાઠનો બીજો નિયમ થી એ નો અય થાત એવું થાય પણ આ પુસ્તકે આ જે છે એ દ્વિવચન ના છેડે છે એટલે અહીં સંધિ નહીં થાય ઓકે એકવાર ફરીથી કહો ને સર અહીંયા એક વાર વાળું સંધિ વાળું આપ જે કીધું ને અહીંયા નહીં થઈ વાળું હા કારણ કે પુસ્તકે જે છે ને પુસ્તકે આપણે પુસ્તકે છે પુસ્તકે એ જે આવ્યો છેલ્લે તો આપણે નિયમમાં શું આવ્યો કે દ્વિવચન ના છેડે રહેલા એવા એ કઈ વસ્તુ કે દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ બરાબર છે આ ત્રણ જો આવતો હોય દ્વિવચન ના છેડે તો દ્વિવચન ના અંતે અહીં શું આવેલા છે એ આવેલા છે એ છે હા એને પાછળ સ્વર છે હા સર એટલે અહીં સંધિ ન થાય જો આ દ્વિવચન ના છેડે જો ન હોત તો પછી સંધિ થાત
સર એટલે આ કયા પાઠથી આવ્યું? આપણા આ જ પાઠનો નિયમ છે ને? 21મા આ જ પાઠનો જ લાસ્ટ નિયમ, 3જા નંબર નિયમ. હા સર, ખ્યાલ આવી ગયો સર. હાજી સર. ઓકે, હાજી મનીષાબેન, શું પ્રશ્ન છે? સર ઈહ લખાય ને? ઈહ લખવું હોય તો ઈહ પણ લખી શકાય. એ અહીં અત્ર આવેલા છે એટલે અત્ર શબ્દને આપણે યુઝ કરીએ છીએ. ઓકે, પ્રણામ ગુરુજી. પ્રણામ. ચલો આગળ વાક્ય અને પછી હા બોલો ઇન્દિરાબેન, પછીનો વાક્ય. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. રાજા નગરનું રક્ષણ કરે છે. બરાબર. રક્ષણ કરે છે ક્રિયાપદ, નગરનું કર્મ થશે અને રાજા કરતા થશે. રાજા એટલે નૃપઃ નગરમ રક્ષતિ. બરાબર. નૃપઃ નગરમ નૃપઃ નગરમ રક્ષતિ. રક્ષતિ. ઓકે, ધાતુ શું છે? રક્ષ ધાતુ ગુરુજી, પરસ્મૈપદી. રક્ષ ધાતુ પરસ્મૈપદી. ઓકે, એટલે શું થઈ જશે? હવે સંધિ બોલી જાઓ. હા, નૃપો થશે ગુરુજી. ર પછી અઘોષ વ્યંજન. નૃપો. ઘોષબાન. અઘોષ હોય તો વિસર્ગ જ રહે. હા ગુરુજી. ર પૂર્વે અ છે, પાછળ ઘોષબાન છે, એટલે નૃપો થશે ગુરુજી. બરાબર. નૃપો. આગળ નગરમ. નગરમ પર બિંદી થશે. ર પર મ ની જગ્યાએ ર પર નીકળીને અનુસ્વાર થઈ જશે. ઓકે, અનુસ્વાર થશે. નગરમ રક્ષતિ. ઓકે, નૃપો નગરમ રક્ષતિ. ઓકે, સરસ. ચલો હવે હા બોલો બીજલબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. સર આમાં કર્તા અને કર્મ એક જ થયું ને? રાજા શું કરે છે તો રક્ષણ કરે છે, કોણ કરે છે તો રાજા કરે છે. તો બંનેનો જવાબ એકમાં આવ્યો કે અલગ અલગમાં આવ્યો? સેમ આવ્યું, એટલે કર્તા રાજા સેમ જ આવ્યો. થયું ને? રક્ષતિ, કોણ રક્ષણ કરે છે? રાજા. રાજા. શું રક્ષણ કરે છે અથવા કોનું રક્ષણ કરે છે? અચ્છા, તો ઓકે, નગર. તો નગર. હવે એમાં રક્ષક જે રક્ષણના જવાબ એકમાં આવ્યો છે, જેમ આગળ હતો કે જલમ અસ્તિ, શું છે? પાણી છે. કોણ છે? પાણી છે. આ બંને જલમાં જ થતો હતો, પણ અહીં બંનેનો જવાબ અલગ અલગ આવે છે. કોણ રક્ષણ કરે છે? તો રાજા. અને કોનું રક્ષણ કરે છે? નગર. એકમાં જવાબ નથી આવતો, એ અલગ અલગ આવે છે. એટલે આ બંને કરતા નહીં, કરતા તો રાજા જ છે, નગર એ કર્મ છે. કર્મ. ઓકે, થેન્ક યુ સર. ચલો નેક્સ્ટ ક્લાસે આગળના જે વાક્યો છે એ આગળના વાક્યો આપણે જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ સર. આજે જ વિડિયો પ્રણામ મૂકી દેજો ગુરુજી. ને એટલે જરા રિવાઇઝ થઈ જાય. પ્રણામ. હાજી મુકાઈ જશે. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી.